મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે ગુજરાત અને અન્ય શહેરોના મુદ્દા લઈ આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. સમાચાર શરૂ કરતાં પહેલાં આપણે આપણી વાત અચૂક કરીશું કે દગો કોઈનો સગો નથી. એટલે જે ગદ્દારી કરે તમારી જોડે એનાથી ચેતતા રહેજો, કારણ કે તમારા પોતાના જ કરશે, નજીકના જ કરશે, જેના ઉપર તમને વિશ્વાસ હોય તે જ કરશે. અને એવા માણસો 20 વર્ષથી 80 વર્ષના ગમે તે હોય. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ગુમ થયેલા 2432 બાળકોની કોઈ ગુજરાતમાં ભાળ નથી હજી સુધી મળી. બાળક શોધવાની ટકાવારી માત્ર 6.5% છે. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ મિસિંગ સેલની કામગીરી સામે સવાલ છે કે તે લોકોએ 15 દિવસમાં 169 ગુમ બાળકોને શોધ્યા છે. હું તો કહું છું, બહુ જ નિંદનીય કામગીરી કહેવાય, પણ છતાંય 169 ગુમ બાળકોને શોધ્યા છે. તો એ જે બાળકોના માતા પિતાને એ લોકો મળી શક્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત છે, એક ટેસ્ટિંગમાં 10 થી 12 મિનિટ થાય તો દિવસમાં 150 ટેસ્ટ થઈ શકે. 150 ટેસ્ટ પણ ન થઈ શકે. દમણના ખાનગી સેન્ટરે એક જ દિવસમાં 330 વાહનને ફિટનેસ સર્ટી આપી દીધું. પૈસા, ભ્રષ્ટાચારનો ખેલ છે, બીજું કંઈ નથી. 12 સ્થળે ફટાકડાની વેપારીઓની 4.33 કરોડની જીએસટી ચોરી પકડાઈ. આજે પકડાઈ છે ને, એના કરતાં 10 ગણી ચોરી થઈ જાય છે, અને એમાં જીએસટીના જ અધિકારીઓ ભળેલા છે ભ્રષ્ટાચારની રીતે. કહ્યું અમને 2 કિલો અનાજ મળે છે. આ વાત કરી જૂનાગઢની અમુક મહિલાઓએ રાષ્ટ્રપતિ મુર્મુજી સમક્ષ કે અમને નોકરી પણ નથી, અમારો અવાજ દબાવી દેવામાં આવે છે, અને અધિકારીઓ બિલકુલ મૌન થઈને સાંભળતા રહ્યા. પણ રાષ્ટ્રપતિ મુર્મુજી છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ જે હોય પાર્ટીઓ નક્કી કરતી હોય છે. એટલે હવે આગળ એમનું શું હશે પગલું એ કુદરત જાણે. ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરની વધારાની 576 કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ. ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદો. ગુજરાતના મુખ્ય વિરોધ પક્ષના આગેવાન અને જીપીસીસીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સીએમને આ પ્રમાણેનો પત્ર લખ્યો છે. ખેડૂતોના હિતમાં છે, પણ કહેવાય કે સરકારનું પેટનું પાણી હલે તો સાચી વાત કહેવાય. હેરિટેજનો સિટીનો દરજ્જો જોખમમાં છે. યુનેસ્કોએ એવું કહ્યું કે કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટથી ધરોહરને નુકસાન થઈ રહ્યું છે. હવે આ તો વિકાસ છે, એમાં ધરોહરની ને બધી વાતને ક્યાં આ લોકો ગણવાના. ક્લિનિકલ ટ્રાયલ 13 તબીબે રૂપિયા પાછા આપ્યા. ડૉક્ટર દેવાંગ રાણા, ડૉક્ટર દૈવિત શુક્લની હજુ આડોળાઈ છે. એટલે આવા ડૉક્ટરોને ખરેખર ડૉક્ટર રાખવા જોઈએ, એની સનદ લઈ લેવી જોઈએ. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના ભાગરૂપે સારંગપુર બ્રિજ નજીક રેલવે લોન્ડ્રી ઉપર 485 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ 7 કલાકમાં ગોઠવી દેવાયો છે. પણ હું એવું માનું છું કે સારી રીતે ગોઠવજો. નીચેથી ચાલતા હોય કે ઉપરથી ચાલતા હોય બ્રિજ ઉપર, લોકોનો વિશ્વાસ છે સરકાર ઉપર, કારણ કે વિશ્વાસ ઘણીવાર વિશ્વાસઘાતમાં પરિણમ્યો છે, એટલા માટે કહેવું પડે. આ એક બીજું પગલું સાંભળવા જેવું છે. દિવાળીના દિવસો નજીક છે, કદાચ હવે 8 દિવસ બાકી છે. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં 15 વર્ષ જૂના 180 બેરિંગ બદલવા પડશે એવું સ્ટ્રક્ચરલ એન્જિનિયરે કહ્યું. એટલે નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બર 5થી મહિના માટે બંધ રખાશે. તમે સમજો, નવેમ્બર 5. હવે આ ખરેખર મને એમ થાય છે કે તહેવારો ઉપર જ્યારે આવી રહ્યા છે તો આ ચકાસણી પહેલાં ન થઈ શકે, 6 મહિના પહેલાં. અત્યારે તમે જાહેરાત કરો 5 મહિના માટે બંધ રખાશે નવેમ્બરથી, તો એક તો સવાલ એ થાય, હવે જે પસાર થતા હોય તે ડરશે, અને તહેવારોમાં એક બ્રિજ બંધ ચાલુ હોય તો
પરિસ્થિતિ શું થાય આપ સૌ જાણો છો. આવા જ નિર્ણયો આ સરકાર લે છે. માવો બટર ચીઝ ગોવિંદ ઘીમાંથી બનેલી મીઠાઈના સેમ્પલ ટેસ્ટમાં મોકલાયા. દિવાળી ટાણે મીઠાઈના 12 નમૂના લેવાયા. 12 નમૂના આખા અમદાવાદમાંથી ગુજરાતમાંથી. 3411 કિલો શંકાસ્પદ જથ્થો સીલ કરાયો. હવે 3411 કિલો છે ને, એટલે હું માનું છું કે 3411 કિલો કેટલાય ખવાઈ ગયો હશે ને લેવાઈ ગયો હશે. પછી જાગ્યા છે. એમાંય ક્યાંક મીઠાઈ મળી જાય ને ભ્રષ્ટાચાર મળી જાય તો પાછું હતું એમને એમ ચાલશે. રાજ્યની 6 મહાનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 1158 શાળાનું વાર્ષિક બજેટ 3100 કરોડ પણ વર્ષોથી ઓડિટ થતું નથી. હવે બોલો તમે સમજો, આ વિકાસશીલ ગુજરાતની શિક્ષણ વિભાગ કહીએ કે ગુજરાતની સરકાર કહીએ, શું કહેવું એ સવાલ નથી થતો ઘણીવાર કે સાલું રોજે રોજ શું કહેવું, અમને ઓડિટ નથી થતું. કેટલી મોટી બેદરકારી કહેવાય. પણ બધું ચાલે છે, બધું સમૂહ સૂત્રું છે, કંઈ કોઈને કંઈ કહેવા જેવું નથી એવી પરિસ્થિતિ છે. મનરેગામાં મળતિયા કોન્ટ્રાક્ટરને સરકારે જ બખ્ખા કરાવી દીધા. તો સરકાર જ કરાવે ને. ભારતીય જનતા પાર્ટીના મળતિયા હોય એમને જ આપવાનું, અને મટીરિયલ પાછળ રૂપિયા 2.5 કરોડ ખર્ચાઈ ગયા. દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર ભાઈ ભાંડુઓની 24 એજન્સીઓને કમાણી કરાવવા મટીરિયલ ખરીદાયું. તમે જુઓ તો ખરા કે સાલી સ્વાડ જ ચીભડા ગળે. તમે જ સરકારમાં બેઠા છો ને તમે જ કૌભાંડ કરો ને પ્રજા ટેક્સ ભર્યા જ કરે. આવું કદી ચાલે? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે સાહેબ, માજા મૂકી છે. દિવાળીના તહેવારોમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 40% વધવાનો અંદાજ છે એવું તારણમાં કહેવાય છે. 40% ટ્રાન્ઝેક્શન વધશે એ તો બરાબર છે, લોકોને છૂટકો નથી. પણ એ ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડ કેટલા થશે અને કેટલા લોકો સલવાશે ને કોના રૂપિયા જશે અને કેવી રીતે પકડાશે એ બાબતની વાત સરકારે કરવાની જરૂર છે કે આટલી ટેકનોલોજીથી તમારા ફ્રોડ થયેલા પૈસા તમને પાછા મળશે. આ વાત કદી કરી નથી. સવારે બીબીએ અને સાંજે MBA પરીક્ષામાં પેપર સરખા. કચ્છ યુનિવર્સિટીનું ફરી ભોપાળું છે. BBAના પેપર અપાતા MBAનું પેપર સ્થગિત. આ એક છે ને પેપર ફૂટવા, પેપરો બદલાઈ જવા, આ બધું એક સામાન્ય બાબત ભાજપની સરકારમાં થઈ ગઈ છે. પરીક્ષાના કલાક પછી અધિકારીઓએ નવું પેપર આપવાની વાત કરતાં વિદ્યાર્થીઓએ બીજું પેપર આપવાનો ઇનકાર કર્યો. એ બહુ સ્વાભાવિક બાબત છે કે આવું બધું થાય એટલે જે પરીક્ષાર્થીઓ એના માનસિકતા તૂટે છે. આપણું યુવા ધન છે ને એ ગેરમાર્ગે દોરાય છે. આ વિચારવાની જરૂર છે. મ્યુનિસિપાલિટીના 2 વિભાગ વચ્ચે સંકલનનો કેટલો મોટો અભાવ છે જાણો. આ ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટીની વાત છે. પાણીની બોટલ જગ પૂરા પાડવા 2 અલગ અલગ ટેન્ડર આપવામાં આવ્યા. કોર્પોરેશનના ફૂડ વિભાગે વિવિધ સરકારી કાર્યક્રમમાં પાણી પૂરું પાડવા માટે 1 કરોડથી અલગનું ટેન્ડર ભર્યું. આ તો દલા તરવાડી જેવી વાત છે કે લઉં 2-4 તો કે લે ને 10-12 એવું છે અત્યારે. સુરતના ભાજપ કાર્યાલયમાં લાફાવાળી બાદ નવો વિવાદ આવ્યો. કાયદાની 80-83 કરીને ભાજપના વોર્ડ પ્રમુખનું જાહેરમાં બર્થડે સેલિબ્રેશન. તો ભાઈ સરકાર એમની હોય તો એ જાહેરમાં બધું કરી શકે. આ તો બર્થડે છે. હા, કોઈ સામાન્ય માણસ કરે, તમારા મારા જેવો વિરોધ પક્ષનો કે જો નાગરિકમાંથી કોઈ પ્રજામાંથી કોઈ કરે તો પછી પોલીસ એને બોચી પકડી લઈ જાય અને એને સજા આપે, કેસ કરે. પણ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખને કરી શકતી હશે? કારણ કે પોલીસે ત્યાં આગળ પાછી સલામો મારે. કચ્છમાં સૌથી વધુ દબાણ છે ગૌચરની જમીન ઉપર. દારૂ ઉતારાતો હતો અને ગૌચરની જમીન ઉપર ગોરખ ધંધા છે. ગાંધીનગરથી આદેશ છતાં દબાણો હટતા નથી. TDOને દંડ અને રજિસ્ટર તૈયાર કરવા સૂચનાઓ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે ફરજિયાત કાર્યવાહીના આદેશનો અમલ થતો નથી. અધિકારીઓ ઉપરના રૂપિયા લેવામાં જ મસ્ત છે, એમને કોઈ અમલ કરવામાં રસ નથી. સિંધુ ભવન રોડ ઉપર કપચી નાખતા RKC ઇન્ફ્રાને 5 લાખનો દંડ. રોડ ગંદો કરતા ડમ્પરોનો પીછો કરાયો. અમદાવાદમાં યોજાનારી નેશનલ મેયર કોન્ફરન્સ અગાઉ સોલિડ વેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું. આમાં તો હાલ જ મેં ઓનલાઈન વિડીયો મૂક્યો છે કે બોડકદેવની અંદર રહેણાંક વિસ્તારમાં 50 TPમાં પુરુષોત્તમ બંગલોની સામે અને બોડકદેવના ઠાકોર સમાજના અને અન્ય સમાજના લોકો રહે છે એની બાજુમાં સાહેબ ડમ્પિંગ વેસ્ટ સાઈડ મૂકી દેવામાં આવી.
કોને પૂછ્યું, કેવી રીતે પૂછ્યું, કંઈ નહીં. એના કોર્પોરેટરોએ કશું ધ્યાન રાખ્યું નહીં કે આટલો સારો રહેણાંક વિસ્તાર છે, ત્યાં આવી રીતે ફેફસાની બીમારી, ડેન્ગ્યુ, મેલેરિયા થાય તો શું આપણે આવું કરી શકીએ? ના, કોઈએ વિચાર્યું જ નહીં. રાત્રે ત્યાં આગળ ડમ્પરો, માટી, કચરો ઠલવાય અને ત્યાં આગળ બધા લોકો ફૂટપાથ ઉપર બધા રહેવા માંડ્યા ચારે બાજુ, અને રસ્તા તમે જુઓ તો સહેજ પણ સાફ નથી. તો આ કોર્પોરેશનને દંડ કોણ કરશે? જેણે છૂટ આપી, આ બોર્ડ માર્યું, એને દંડ કોણ કરશે? આ સવાલ છે ને. અને પાછા આ જે વાત છે એની અંદર કોઈક બિલ્ડર હોય એને જો એની સ્કીમમાંથી એક માટીનું ટપકું જાય તો 1 લાખ રૂપિયાનો દંડ. મને એમ થાય છે ટકેસેર ભાજી ટકેસેર ખાજા. મને ખબર નથી પડતી આ કઈ રીતે ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર નિયમો પાળતા જ નથી. સરકાર ડેમોમાં માછીમારી કરાવી, સરકારે 12.17 કરોડની કમાણી કરી. એટલે કોન્ટ્રાક્ટરો નિયમ ક્યારે પાળે? એક બહુ વાસ્તવિકતા છે કે તમે કોન્ટ્રાક્ટર પાસેથી ઉપરના ભ્રષ્ટાચારના પૈસા ના લો, લાંચ ના લો, તો એ કોન્ટ્રાક્ટર તમારું માને. કોન્ટ્રાક્ટર તમને 1000 રૂપિયા 200 રૂપિયા આપી દેતા હોય તો પછી એ શું કરવા તમારું માને? એટલે એ સવાલ જ નથી. તમે રૂપિયા લઈ લીધા પછી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર તમારું માને નહીં, કારણ કે તમને પૈસામાં જ રસ છે, પ્રજાના ટેક્સના પૈસા વેડફવામાં જ રસ છે, એવું ચોખ્ખું સાબિત થાય છે. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ પોતે મનસુખભાઈ વસાવા કહી ચૂક્યા છે કે અહીંયા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર ધારકો સચિવાલય સુધી પૈસા આપે છે. કેવી રીતે એ લોકો સાંભળવાના છે? બહુ સનાતન સત્ય છે. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. બાળકોની શ્વાસ નળીમાં સોપારીનો ટુકડો અને LED બલ્બ ફસાયા. ઘણીવાર જે માતા પિતા કે વાલી હોય છે ને એ પોતે પાન ખાતા હોય ને છોકરાઓને કદાચ સોપારીનો ટુકડો આપતા હોય છે, પણ એ નહીં કરવું જોઈએ. એટલા માટે કે એ સોપારીનો ટુકડો જો શ્વાસ નળીમાં જતો રહે તો એ બાળકનો જીવ પણ જઈ શકે છે. આ સર્જરી થઈને એને બચાવી લેવામાં આવે, પણ આવું થઈ શકે છે. માટે દિવાળીના તહેવાર છે, સચેત રહેજો. અને ચોખ્ખું કહેવા માગું છું કે ફટાકડા પણ જોઈને ફોડજો, કારણ કે અહીંયા ફટાકડાની દુકાનો ઠેર ઠેર લારીઓ લાગી ગઈ છે. અહીંયા કોઈ બાયસન્સની બધી વાતો છે. હા, કોઈ બનાવ બને, લારીમાં કોઈ બનાવ બને, દુકાનમાં બને તો પાછું તંત્ર આખું પાછળ લાગી જશે કે લાયસન્સ છે, હતું, ક્યાંથી લીધું, પણ પહેલાં કોઈ જાતની કાર્યવાહી થશે નહીં. આ પરિસ્થિતિનું નિર્માણ છે અત્યારે. અને કેટલીક જગ્યાએ એવું છે અત્યારે ક્યાંક ક્યાંક રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. એની અંદર ધારો કે 80% થી 90% સભ્યો રહેતા હોય સોસાયટીમાં, અને એ જે કોઈ બિલ્ડર હોય એ બિલ્ડર અને એના જે કંઈ એ લોકોએ મૂકેલા માણસો હોય એ લોકો જબરજસ્તીથી જે ખાલી થયો હોય બ્લોક તોડવા માટે આજુબાજુના બ્લોકમાં રહેતા લોકોને દાદાગીરી કરે કે અહીંથી ભાગી જજો, ખાલી કરી નાખો. અને ક્યાંય કાયદોની વ્યવસ્થા જેવું નથી. કેટલી બધી જબરજસ્ત દાદાગીરી. મને એવું થાય છે કે ક્યાં જઈને ઊભું રહેશે આ દાદાગીરી? મર્ડર કરવાની ધમકી આપે. તેના માટે? માત્ર પૈસા માટે? ખરેખર અટકવાની જરૂર છે આ. કારણ કે સામાન્ય માણસ જે છે મધ્યમ વર્ગનું, એને જીવવું દોહિલું બને આ સરકાર. આવી દાદાગીરી કે લુખ્ખાગીરી ના ચલાવી લેવાય. બદલાતા વાર નથી લાગતી. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આપણી ચેનલમાં. આપણે કંઈક નવું કરીએમાં હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા.